ગુડ આફ્ટરનૂન બાળકો. આપણે ધોરણ 4 વિષય ગણિત પાઠ 4 ની અંદર પેજ નંબર 42 સુધી જોયું હતું. પેજ નંબર 42 ઉપર તમે મુન્નીએ અહીં રાની એની બેન માટે, નાની એની બેન છે મુન્ની, એનું નામ, નાની બેનનું નામ મુન્ની છે, એના માટે મીઠાઈ લાવે છે, પરંતુ એ ખૂબ નાની હોવાથી ખાઈ શકતી નથી. એટલે એના મમ્મી ના પાડે છે કે આ અત્યારે ન ખાઈ શકે, એ મોટી થાય પછી એ ખાઈ શકશે. તો પછી જે રાની છે એના મુન્ની, એની નાની બહેન છે, એની રોજનીશી લખે છે. એટલે શું કહે છે કે મુન્નીનો જન્મ થાય છે, પછી એને પેલો દાંત આવે, પછી બેસતા શીખે, બાખોડિયા ભરાવતા શીખે, પછી ઊભા રહેતા શીખે, કેળું ખાધું અને ચાલતા શીખે. આ બધું જે એની ડાયરીની અંદર એક લખે છે એના વિશે આપણે જોઈએ. તમને જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના એ મહિનાના નામ આપેલા છે. અહીં રાનીની રોજનીશીના કેટલાક પાના છે, એટલે કે અહીંયા કેટલાક એને નોટ ડાયરીની પાના આપેલા છે. હું મારી રોજનીશીમાં નોંધીશ કે તે પ્રથમ વખત બોલવાનું, ખાવાનું, ચાલવાનું ક્યારે શરૂ કરે છે. એટલે રાનીએ શું કીધું કે હું મારી ડાયરીમાં લખીશ કે એ પ્રથમ વખત બોલવા, ચાલવાનું, ખાવા પીવાનું ક્યારે શરૂ કરે છે તે બધું. ચલો આપણે અહીંયા 5 માર્ચે 2005 એટલે મુન્ની આજે જન્મી, એટલે જે મુન્નીનો જન્મ. 15 સપ્ટેમ્બર 2005 મુન્નીનો પ્રથમ દાંત આવ્યો. 10 નવેમ્બર 2005 મુન્ની બેસતા શીખી. 20 નવેમ્બર 2005 મુન્ની બાખોડિયા ભરતી થઈ કે બાખોડિયા ભર ચાલતી થઈ. 5 જાન્યુઆરી 2006 મુન્ની ઊભા રહેતા શીખી. 5 સપ્ટેમ્બર 2005 મુન્નીએ કેળું ખાધું. 2 ફેબ્રુઆરી 2006 મુન્નીએ ચાલવાનું શરૂ કર્યું. ચલો નીચે અહીંયા કેટલાક પ્રશ્નો તમને આપેલા છે, એનો જવાબ આપણે મેળવીએ. મુન્નીના જીવનકાળની યોગ્ય ક્રમમાં ગોઠવો. ભાઈ યોગ્ય ક્રમ વાઇઝ ગોઠવવાનો. તો જન્મ ક્યારે થયો છે? 5/3/2005. 5/3 એટલે કે માર્ચ મહિનો. પહેલો મહિનો, 2, 3, 4, 5, 6 એમ 12 મહિના અહીંયા ઉપર આપેલા છે. 3 એટલે કે ત્રીજો મહિનો, બરાબર. ત્યાર પછી માર્ચ પછી એપ્રિલ આપેલો છે તો કે નહીં. પહેલા આપણે 2005 નું જોઈશું, પછી 2006 આવશે, બરાબર. 2005માં 3 તારીખે માર્ચ મહિનામાં 5 તારીખે એનો જન્મ, તો માર્ચ પછી એપ્રિલ આપેલો છે, નહીં. પછી મે તો કે નહીં. જૂન, જુલાઈ, ઓગસ્ટ નથી. પછી સપ્ટેમ્બર છે, સપ્ટેમ્બર આપેલો છે. 5 સપ્ટેમ્બર 2005 મુન્નીએ કેળું ખાધું. તો હવે તારીખ પ્રમાણે આપણે લખવાનું છે. તો અહીં લખીશું 5 સપ્ટેમ્બર એટલે કયો મહિનો થશે? સપ્ટેમ્બર એટલે 7, 8 અને 9, 9મો મહિનો થશે. 5 સપ્ટેમ્બર 2005 શું કર્યું? મુન્નીએ કેળું ખાધું. મુન્નીએ કેળું ખાધું, બરાબર. સપ્ટેમ્બર પછી 5 સપ્ટેમ્બર પછી હજી એક 5 સપ્ટેમ્બરમાં છે તો 15 સપ્ટેમ્બર છે. તો 5 પછી 15 સપ્ટેમ્બર. તો આપણે અહીંયા લખીશું 15/9/2005, બરાબર. ત્યારે શું કર્યું? મુન્નીએ પ્રથમ દાંત આવ્યા. મુન્નીને દાંત આવ્યા. ત્યાર પછી સપ્ટેમ્બર પછી ઓક્ટોબરમાં નથી. પછી નવેમ્બરમાં 2 તારીખ છે, તો પહેલા 10 નવેમ્બર. તો લખીશું 10 નવેમ્બર એટલે કયો મહિનો થશે? 11મો મહિનો, બરાબર. 10 નવેમ્બર 2005 ત્યારે મુન્નીએ શું કર્યું? મુન્ની બેસતા શીખી. પછી 20 નવેમ્બર 2005 એટલે કે 20 નવેમ્બર એટલે 11મો મહિનો અને 5મું વર્ષ, 2005મું વર્ષ. બાખોડિયા ભરતા શીખી, એટલે કે બાખોડિયા ભરતા શીખી, બરાબર. ત્યાર પછી નવેમ્બર પછી ડિસેમ્બર નથી. ડિસેમ્બર પછી જાન્યુઆરી પણ 2006 એટલે કે 5 જાન્યુઆરી એટલે કે પહેલો મહિનો અને 2006 શું કર્યું? ઊભા રહેતા શીખી. પછી પાછું છે જાન્યુઆરીમાં એક જ છે. પછી ફેબ્રુઆરી એટલે કે 2 ફેબ્રુઆરી બીજો મહિનો અને 2006 શું કર્યું? ચાલવાનું શરૂ કર્યું. આ આપણે ક્રમમાં ગોઠવાઈ ગયું.
ત્યાર પછી છે મુનિએ પહેલા દાંત સપ્ટેમ્બરમાં આવ્યો હતો, ત્યારે તે કેટલા મહિનાની હશે? માર્ચથી સપ્ટેમ્બર સુધીમાં કેટલા મહિના પસાર થયા હશે? પહેલો દાંત આવ્યો એનો ત્યારે એ સપ્ટેમ્બરમાં હતી, પહેલો દાંત જ્યારે એનો આવ્યો ત્યારે સપ્ટેમ્બર મહિનામાં હતી, એટલે કે 9મા મહિનામાં એને પહેલો દાંત આવ્યો. તો માર્ચથી સપ્ટેમ્બર, તો આપણે અહીંયા જોઈએ, ચલો મહિના આપેલા છે ને, માર્ચમાં એનો જન્મ, તો સપ્ટેમ્બર સુધીમાં કેટલા મહિના થાય? 1 2 3 4 5 6 ને 7, તો કે 7 મહિને એને દાંત આવી ગયા. બરાબર, 7 મહિના. મુનિની ઉંમર કેટલી હશે જ્યારે એ શું આપેલું? તે પ્રથમ વખત બેઠી. પ્રથમ વખત ક્યારે બેઠી? બેસતા શીખી, તો 10 નવેમ્બરે બેસતા શીખી. તો માર્ચથી નવેમ્બર એટલે અહીંયા ગણીએ 1 2 3 4 5 6 7 8 અને 9, તો કે 9 મહિને એ બેસતા શીખી, એટલે 9 મહિનાની હોય. તેને પ્રથમ દાંત આવ્યા. પ્રથમ દાંત આવ્યા ત્યારે કેવડી હતી? તો કે 7 મહિનાની. પ્રથમ જ્યારે દાંત આવ્યા એને ત્યારે કેવડી હતી? તો કે 7 મહિનાની. બરાબર, 7 મહિનાની. તેણે પ્રથમ શું કર્યું? હવે અહીંયા તમને 2 આપેલું છે. પેલું છે ચાલવું કે કેળું ખાવું. પહેલા એ ચાલતા શીખી, કેળું ખાતા શીખી. તો આપણે જોઈએ કેળું ખાવાનું ક્યાં છે, તો અહીંયા રહ્યું કેળું ખાતા શીખી 5 સપ્ટેમ્બર 2005. અને ચાલતા ક્યારે શીખી? તો 2 જાન્યુઆરી 2006. તો પહેલા કઈ ક્રિયા કરી કહેવાય? એણે 2005 વાળી પહેલી ક્રિયા, એટલે કે કેળું ખાતા શીખી. બરાબર, ત્યાર પછી બીજું બાખોડિયા ભરવા કે ઊભા રહેવું. ચલો, બાખોડિયા ભરવા કે ઊભા રહેવું, આમાંથી પહેલી ક્રિયા કઈ થઈ? 2005 વાળી પહેલી કહેવાય ને 2006 વાળી બીજી કહેવાય. ત્યાર પછી 2005માં શું આપેલું છે? બાખોડિયા ભરતા શીખી. તો અહીંયા શું આવશે? બાખોડિયા ભરવા શીખી. ત્યાર પછી તમને પેજ નંબર 44 ઉપર મુન્ની પાસે એક 2 અઠવાડિયાનું નાનું એવું ગલુડિયું છે. એ ગલુડિયાની તમને રોજનીશી આપેલી છે, આ તમારે જોવાનું છે. અને સાથે સાથે તમને નીચે કોષ્ટક આપેલું ગલુડિયા વચ્ચેનો તફાવત શોધવા માટેનો એ તફાવત શોધવાનું. શું કરવાનું? તો મુનિની ઉંમર, કે ચાલવા જ્યારે મુનિ શીખી ત્યારે કેટલા મહિનાની હતી એ લખવાનું. ગલુડિયું ચાલતા શીખ્યું ત્યારે કેટલા મહિનાનું હતું એ લખવાનું. પહેલી વખત ખાવું, તો મુન્ની પહેલી વખત ખાતા શીખી ત્યારે કેટલા મહિનાનું હતી એ લખવાનું. ગલુડિયું જ્યારે પહેલી વખત ખાતા શીખ્યું ત્યારે કેટલા મહિનાનું હતું એ લખવાનું. પહેલો દાંત આવ્યો, તો પહેલા દાંતમાં પણ એવી રીતે લખવાનું. બંનેમાં ગલુડિયામાં અઠવાડિયું થશે, 7 મહિના એવી રીતે તમને આપેલું છે. અઠવાડિયું અહીંયા અઠવાડિયામાં 2માં આવશે, અને નીચે મહિનામાં જવાબ આવશે. બરાબર, આ તફાવત તમારે જાતે શીખવાનો છે અને જાતે આખું પેજ કરવાનું છે. હવે પછી આપણે ત્યાર પછી આગળ જોઈશું.